નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા પોસ્ટથી ભડક્યો વિવાદ, અભદ્ર કોમેન્ટ બાદ મહિલાના પરિવાર પર હુમલો, પોલીસની કાર્યવાહી શરૂ। વડોદરા જિલ્લાના બાજવા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઉગ્ર વિવાદ સર્જાયો છે। એક મહિલાએ પોતાના પરિવારની અન્ય મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરી હતી। આ કોમેન્ટ બાદ મામલો તંગ બન્યો હતો। આ ઘટનાને લઈને પીડિત મહિલા ન્યાય મેળવવા જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર મામલે લેખિતમાં અરજી આપી હતી। જો કે, મહિલાનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા કર્મચારીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો, જેના કારણે તેને નિરાશા અનુભવી પડી હતી। ફરિયાદ નોંધાવ્યા બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી હતી। ત્યાં તેની આક્ષેપ કર્યો કે કેટલાક ઈસમોએ તેના પરિવાર પર હુમલો કરી મારામારી કરી હતી। આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મામલો ઉગ્ર બનતા જવાહરનગર પોલીસ મથકે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। એસીપી બી ડિવિઝન ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લીધા હતા। હાલ પોલીસ દ્વારા બંને મુદ્દાઓ, અભદ્ર કોમેન્ટ અને મારામારી અંગે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ સૂત્રો મુજબ, સમગ્ર ઘટનામાં સંડોવાયેલા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। પોલીસને તો શું કરવું શું ન કરવું એ તમે નહીં કહી શકો, એમને એક્શન લેવા। અમારા ત્યાં આપણે મોહની માતાજીનો ભંડારો હતો, એમાં અમે દેરાણી જેઠાણીએ ફોટો પડાવ્યો હતો। એ ફોટો અમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મીન્સ કે સ્ટોરી મૂકી હતી। એ સ્ટોરીમાં ગામનો એક છોકરો છે મહેશ પરમાર કરીને, એ છોકરાએ અમારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કમેન્ટ કરી, પહેલા ગાળ લખ્યા પછી લોકેશન મોકલ્યું। મેસેજ જોતા મેં એને મેસેજ અનસીન કરી દીધો। એ મેસેજની અંદર પછી ફરી 1000, 2000, 3000, 4000, 5000 ને આવી રીતના એને મીન્સ કે પ્રાઇઝ લખી। પછી અમારા ભાભી એવું લખ્યું કે આ શું છે, તો એમને કીધું આ શું છે, તો એમને છે ને કોઈ રિપ્લાય ના આપ્યો। પછી અમે આ વાત પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આ રીતના અમને આવી રીતના હેરાનગતિ કરે છે। પોલીસ વાળાએ અરજી લઈ લીધી, બધું કર્યું, કાર્યવાહી કરી, બધું સોર્ટ આઉટ કર્યું। એની અરજી લીધા પછી એને લોકઅપમાં પણ કર્યો છે। પછી આપણે અમે પોતપોતાના ઘરે જતા રહ્યા પછી બીજા એક ભાભી છે જે અમને મેટર તો હતી જ નહીં, અમને ત્યાં જઈને એમને મારામારી કરી। ત્રણ કે ચાર જેન્ટ્સે એક એમના સાસુને, નાની 2 વર્ષની છોકરીને અને આ ભાભીને હાથ પાઈ કરી અને આવી રીતના મારામારી કરી। અને એમના દિયરનું મોઢું સેજ વાકું છે, તો એમના ફેસ પર, એમના રૂપ રંગ પર જાય છે। તો આ મેટર રૂપ રંગની નથી। તો આ રીતના અમારી વાત છે અને પોલીસ સ્ટેશનમાં અમારી
મીન્સ કે લઈ લીધી છે અરજી ફરિયાદ બધું લીધું છે જી. ન્યાય છે ન્યાય અપાવશે તો આગળ જે કરશે તે લોકો ન્યાય જોઈએ એમ પાઈ કરી છે. જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. કામગીરી કરવામાં આવી છે પણ હેરાન થોડાક થયા હતા અમે જી 2 વાગ્યાથી લઈ આજે કેટલા વાગ્યા છે આ 11:30 થયા આ 11:30 ફરી અત્યારે અમે આ હાલમાં ઉભા છે ફોટો હું તમને બતાવું એને જે કમેન્ટ કર્યો હતો જી આ રહ્યો 1000 2000 3000 4000 ને 5000 આવી રીતના તો અમે મેસેજ પણ કર્યો છે આ શું છે જી. પછી એને રિપ્લાય ના આલ્યો ને પછી અમે કીધું કે તારા ઘરમાં કોઈ નથી તો અમને મેસેજ કરે છે આટલી વાત છે જી નહીં.